मुर्गो चंदू के चाचा ने चंदी की चाची को चांदनी रात में चांदनी चौक में चांदनी की चम्मच चटनी चटाई तो હવે તારે આ કાલ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જે સવારમાં વરસાદ આવે છે ઝરમર ઝરમર. મસ્ત વરસાદ આવે છે અને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જ્યાં પાર્થ જાગી ગયો છે. જય શ્રી કૃષ્ણ. અને પાર્થને તાવ આવ્યો છે ફૂલ. તે 6 વાગ્યાનો જાગી ગયો છે. હવે દવા પીવડાવી છે. જય શ્રી કૃષ્ણ. જો અમારે ટોળકી આવી ગઈ છે ખાવા. લાઈનમાં બધા ઊભા રહી ગયા છે. વારા ફરતી હવે ખાવા જાય. જય તક્ષભાઈ અમારા જાગી ગયા છે સ્કૂલે જવા માટે. હવે નાવા જાય છે અને એની મમ્મીને સજેશન આપે છે કે મમ્મી લાલ સેવ બનાવજે. તો તું જ બનાવવા મને. જય શ્રી કૃષ્ણ. श्री कृष्ण સારું હાલો હવે તમે નાવા જાવ, મોડું થાય. જય શ્રી કૃષ્ણ. જો યશવીબેનની એન્ટ્રી થઈ છે. જો ભાભીએ લાલ સેવ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આલુપુરીમાં નાખવા ભાભી બનાવે છે આલુપુરી અને આ એની લાલ સેવ. હાલો બધા આલુ પૂરી ખાવા. ભાભી તેલ ખરી ગઈ છે. ચાલો ડીશ તૈયાર થાય એટલે પાછું બતાવું. જો ભાભીએ ડીશ તૈયાર કરી નાખી છે આલુ પૂરીની અને તક્ષ ખાવા બેસી ગયો છે. અને એની હારે એને કાંઈ બીજું જોઈ કે ન જોઈ, આ તો જોઈએ જ. હવે તક્ષ લે છે ને એની મમ્મી વગર હાલે પણ જેઠાલાલ વગર ન હાલે. નહીં તક્ષ? હા પાડે. કેવી છે આલુપુરી? મોઢું ભરી દીધું. સારું હાલો. અહીં યશવીબેનની ડીશ તૈયાર થાય છે. મસાલા થોડો. અને યશવીને એકય સેવ ન ભાવે એટલે સેવ ન નાખે. કેવી બની કહેશો? હાલો બધા આલુ પૂરી ખાવા. જો ભાઈ ચા પીવા આવ્યા છે અને ભાભી ચા પીવે છે. એ કહેતા હતા કે હાલ ડુમસ લઈ જાવ પણ લઈ ન ગયા ભાભી. અત્યારે વરસાદમાં જ જાવ. અને પાર્થ સ્કૂલે નથી ગયો, એને તાવ આવતો હતો ને એટલે. હવે સ્કૂલનો ટાઈમ વહી ગયો ને એટલે સારું થઈ ગયું. જો આજ બપોરનું જમવાનું છે ચણાનું શાક, ખીર, સૂકી ભાજી અને પૂરી. અને કલ્પેશ આવ્યા છે જમવા. અને આ તો હોય જ પેલા. અને અહીંયા મેં મૂકી દીધી છે ચા મૂકી દીધી છે. અને કલ્પેશ પૂરી નથી ખાતા એટલે એની આટું રોટલી. તો હાલો બધા જમવા. અને પાર્થ બેઠો બેઠો ફોન જોવે છે અને ભાભી જોવે છે ટીવી વ્લોગ. સાંજનો સમય થઈ ગયો છે અને છોકરા નીચે રમે છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે. અને અમારું ગાર્ડન જો પાછું ભરાઈ ગયું. માંડ ઉકાણું હતું ને ત્યાં પાછું ભરાઈ ગયું. અને તક્ષ ટીવી જોવે છે. તક્ષ સ્કૂલેથી આવી ગઈ બેટા?
અને અહીંયા ભાભી આવી ગયા શાક લઈને. મલે વાળી લેવી જો ભાઈ જમવા આવ્યા છે અને રોજની જેમ એની મમ્મી બેસી ગયા સામે. અને આજ મેનુમાં છે સેવ ટમેટાનું શાક, જાડ બાજરીનો રોટલો અને આ કાચો ઓરો. ભાભી એમાં બાપુ ખાય. કોણ કોણ કાચો ઓરો ખાય છે કેજો. અમારા ઘરે ખાય. હું ને તપ મને નથી ભાવતું. ભાભીને, મમ્મીને અને તક્ષને કાચો ઓરો ભાવે. તક્ષનું મોઢું છાનું નામ થાય છે. હું માંદો છું. દીત્યું ભાવે. હું માંદો છું. મને આ ભાવતું નથી તો ખાવું. એ ક્યારેક તો દેશી ખાવું જાય ને. આ દેશી પણ હાવ દેશી છે. પણ દેશી કરતા એવું છું. દેશી એની મમ્મી એમ કહે છે બટા તું ખાઈ લે કાચો ઓરો. દેશી પ્રો મેક્સ અલ્ટ્રા. દેશી પ્રો મેક્સ અલ્ટ્રા. દીત્યું. અને જાય મમ્મી દીત્યું ખાય છે. જો બધાએ જમી લીધું છે અને ભાભીએ હાવેણી લઈ લીધી છે હાથમાં. એ કાઢે છે કચરો અને આ મમ્મી બેઠા છે. યશવીન બાજુમાં હોમવર્ક કરે છે એટલે. અને યશવી તો અમારે હોમવર્કમાં જ દેખાય, બહુ ભણે, એને જરાય ટાઈમ નથી. જો હોકારો દેવાનો ટાઈમ નથી. યશવી હા મોઢું જ બતાય. પૂછું જો ને. હા. આ મારા યશવી બેન છે અને આ એનો ગણિતનો ચોપડો છે જે એ તો જોવાય એવો જ નથી. એ દાખલા આપણા મગજમાં ન આવે. અને મમ્મી બેઠા છે. અને આ કઈ સ્ટાઇલ છે ફોન જોવાની? આને કોઈ ઓળખો જ તમે? જો એને હમણાં શાંતિ છે, મજા નથી. તાવ આવે છે તો ભાઈને શાંતિ છે, નહીં લખવું નહીં હોમવર્ક કાંઈ નહીં. નેટ આરામ કરે છે. તો જો અને અહીં અમારા ભાભી. બોલો ભાભી, કાંઈ નવીનમાં? કાંઈ નવીનમાં સમાચાર હોય તો કયો. સમાચાર માટે એવું સાહેબ 9 વાગી ગયા છે. હા આજે અમારે મોડું થઈ ગયું છે થોડુંક. નકર અમે 8 વાગે 7:30 8 વાગે ના નવરા થઈ જાય. કાંઈ નહીં, હાલો કામ કરી લઈએ પછી મળી. કોઈ ડોક્ટર પાસે મીઠી ચોકલેટ જેવી દવા આવે ને તો મોકલજો. આ દવા બહુ કડવી લાગે. તો દવા જ ન બને ને તો દવામાંય ચોકલેટું જોઈએ. યશવી તો પી લે હો, એને ચોકલેટ એવી ભાવે ને દવા એવી ભાવે. પછી દવા ભવાવડી જ પડે ને. દીદીને પલાળી જ દેવી પડે. પી તો જાય, તારા જેવા નખરા નથી કરતી. પીએ જ આવે. હા હા હાલો તો ભાભી આપણે આજે આ વિડીયોનો એન્ડિંગ અહીંયા જ કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. બાય. યશવી બાય બાય.